तो આપણે મિત્રો દાખલા નંબર 10નો અભ્યાસ કરીએ છીએ. પેજ નંબર 154. નીચેના વ્યવહારો પરથી ગુજરાત સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરો. તો અહીંયા ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ, તારીખ, વેપારીનું નામ, આવક, ભરતીય નંબર, ખાતા વહી, પાન નંબર, રકમ, તારીખ, વેપારીનું નામ, ઉધાર ચિઠ્ઠી નંબર, ખાતા અને રકમ. ઉધાર ચિઠ્ઠી શું છે? તો જ્યારે મિત્રો આપણે ઉધારમાં માલ ખરીદ્યો હોય અને ઉધાર ખરીદેલા માલમાંથી કોઈ માલ ખામીવાળો નીકળે અથવા એક્સપાયરી ડેટનો હોય કે નમૂના મુજબ માલ ના મળ્યો હોય, તો પછી જ્યારે આપણે એ ખરીદેલો માલ વેપારીને પાછો આપીએ તો એની જાણ લખવા માટે વેપારી જે ચિઠ્ઠી લખે છે એને ઉધાર ચિઠ્ઠી કહે છે. ઉધાર ચિઠ્ઠી જે છે ખરીદ પરત નોંધનો એક અગત્યનો દસ્તાવેજ છે. ઉધાર ચિઠ્ઠી એટલા માટે લખવામાં આવે કે જ્યારે એને હિસાબ ચૂકતે કરવાનો આવે તો દાખલા તરીકે 10,000નો માલ ખરીદ્યો હોય અને એમાંથી તમે 1,000 રૂપિયાનો માલ પરત કરી દીધો હોય તો હિસાબ વખત થાય કે ભાઈ 10,000નો માલ ખરીદેલો, એમાંથી 1,000નો માલ પરત થયો તો 10,000માંથી 1,000 જાય એટલે 9,000 તમારે ચૂકવવા પડે. તો ખરીદ પરત એ વેપારી જે છે એ જ્યારે ખરીદેલો માલ પરત કરતો હોય ત્યારે આ ચિઠ્ઠી લખતી હોય છે. એમાં વેપારીનું નામ હોય, સરનામું હોય, જે તારીખે માલ પરત કર્યો હોય તારીખ લખવામાં આવે, ઉધાર ચિઠ્ઠીનો નંબર લખવામાં આવે, તમે કેટલા રૂપિયાનો માલ પરત કર્યો છે દર્શાવવામાં આવે અને કેમ માલ પરત કર્યો એનું કારણ પણ દર્શાવવામાં આવે છે. તો આપણે લઈએ છીએ મિત્રો. તો 2018 જાન્યુઆરી 1 લાખ રૂપિયાનો માલ પંજાબ સ્ટોર્સમાંથી 5% વેપારી વટાવે ખરીદે. તો 1 લાખ રૂપિયાનો માલ છે અને 5% વેપારી વટાવ છે. તો આપણે માલ ખરીદ્યો પંજાબ સ્ટોર્સ 1 લાખ માઇનસ 5% વેપારી વટાવ. તો 1 લાખમાંથી 5,000 ગયા તો 95,000 થશે. તો 2018 જાન્યુઆરી 1 છે તો ખરીદ્યો છે એટલે ખરીદ નોંધમાં પંજાબ સ્ટોર્સ ખાતે જે રકમ છે એ 95,000. 3 તારીખ મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી 60,000નો માલ ખરીદી. શાખનો સમય 1 માસ, વેપારી વટાવ 10% અને બિલ નંબર છે 330. તો 60,000નો માલ છે, 10% વેપારી વટાવ. તો મહારાષ્ટ્ર સ્ટોર્સ 60,000 માઇનસ 10% વેપારી વટાવ 6,000 એટલે 54,000 થશે. અને 3 તારીખે આપણે માલ ખરીદ્યો છે મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે, બિલ નંબર 330, 54,000. તો રકમ 54,000 આવી જશે. 10 તારીખ 50,000નો માલ કેરાલા સ્ટોર્સ પાસેથી
7 પર ખરીદ્યું, 50% ભાગના નાણાં તરત જ ચૂકવી આપ્યા. તો કેરાલા સ્ટોર્સમાંથી 50,000નો માલ ખરીદ્યો અને 50% નાણાં ચૂકવ્યા. તો જે 50% નાણાં ચૂકવ્યા એ રોકડ વ્યવહાર થયો અને બાકીના જે 50% બાકી રહ્યા એ ઉધાર વ્યવહાર થયો. તો પેટા નોંધમાં નિયમ છે કે જો વ્યવહાર અંશતઃ રોકડ હોય અને અંશતઃ ઉધાર હોય તો એને સંપૂર્ણપણે ઉધાર ગણી લેવામાં આવે છે. તો આપણે મિત્રો આખો વ્યવહાર ઉધાર જ ગણી લઈએ છીએ. તો 10 તારીખ કેરાલા સ્ટોર્સ ખાતે તો 50,000 રૂપિયાનો માલ છે. તો 50,000 રૂપિયા આવી જશે. 17 તારીખ મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલમાંથી 1/3 ભાગનો માલ પરત કરી દીધો. માલની સાથે યોગ્ય રકમની ઉધાર ચિઠ્ઠી નંબર 43 મોકલી આપી. તો મહારાષ્ટ્ર સ્ટોર્સમાંથી આપણે જે માલ ખરીદેલો એના 1/3 ભાગનો માલ પરત કર્યો. આપણે મહારાષ્ટ્ર સ્ટોર્સ 3જી તારીખ જુઓ, આપણે 54,000નો માલ ખરીદેલો. તો આજે 54,000નો માલ ખરીદેલો, 1/3 માલ પરત કર્યો. તો 54,000 1/3 કરીએ. તો મહારાષ્ટ્ર સ્ટોર્સને માલ પરત 54,000 18,000 થશે. તો આપણે મહારાષ્ટ્ર સ્ટોર્સમાંથી જે માલ ખરીદેલો એમાંથી 18,000 રૂપિયાનો માલ પરત કરીએ છીએ. તો ખરીદેલો માલ પરત એટલે ખરીદ પરત કહેવાય. એટલે પછી એની જાણ આપણે ચિઠ્ઠી લખીને કરવી પડે કે અમે 18,000નો માલ પરત કરીએ છીએ. તો એ જે ઉધાર ચિઠ્ઠી લખવામાં આવે એમાં સામેના વેપારીનું નામ અને સરનામું, જેને તમે માલ પાછો આપતા હો, કેટલા રૂપિયાનો માલ પરત કર્યો, કઈ તારીખે માલ પરત કર્યો, કેટલી રકમનો માલ પરત કર્યો, કેમ પરત કર્યું, કારણ પણ તમારે લખવું પડશે. તો 17 તારીખ છે. તો 2018 જાન્યુઆરી 17 મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે ઉધાર ચિઠ્ઠી નંબર 43 અને 54,000 1/3. તો 54,000 1/3 એટલે 18,000નો માલ પરત કર્યો છે. તો મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે 18,000 થશે. 21 તારીખ રાજસ્થાન સ્ટોર્સ પાસેથી 40,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યું. રાજસ્થાન સ્ટોર્સે 5% વસેક અને મજૂરીના 400 ચડાવીને બિલ નંબર 160 મોકલી આપ્યું. તો 40,000નો માલ છે ને 10% વેપારી વટાવ. તો 40,000 માઇનસ 10% વેપારી વટાવ, 40માંથી 4 થાય તો 36,000 થાય. હવે લખ્યું છે કે રાજસ્થાન સ્ટોરે 5% વસેક અને મજૂરીના 400 ચડાવે. હવે વસેક અને મજૂરી ચડાવી હોય તો તમારી પાસે ખાનાવાળી ખરીદ નોંધ હોવી જોઈએ. અહીંયા વસેકના ખાના હોવા જોઈએ. કેન્દ્રીય વસેક, રાજ્ય વસેક, સંકલિત વસેક, મજૂરી. પણ અહીંયા સાદી ખરીદ નોંધ છે
તો અહીંયા આપણે બિલમાં વસેકની રકમ ઉમેરી શકીશું નહીં, એ મજૂરીના પૈસા પણ અંદર નહીં ઉમેરાય. 40,000ના 10% 4,000 ગયા એટલે 36,000 જ નોંધ થશે. 21 તારીખ છે. રાજસ્થાન સ્ટોર્સ ખાતે 21 તારીખ બિલ નંબર 160 છે, 36,000. ત્યારબાદ ઉત્તર પ્રદેશ સ્ટોર્સમાંથી 50,000 રૂપિયાનો માલ શાક પર ખરીદી. શાકની મુદત 2 માસ, વેપારી વટાવો છે 10%, બિલ નંબર 380. તો 50,000નો માલ છે, વેપારી વટાવો 10% છે. તો ઉત્તર પ્રદેશ તો 50,000 માઇનસ 10% વેપારી વટાવો, તો 50 માઇનસ 5 45,000 થશે. 25 તારીખ છે. તો ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે જે બિલ છે એ છે 380 અને 50 અને 10% 5,000 માઇનસ એટલે 45,000 થશે. તો 45,000. 29 તારીખ ઉત્તર પ્રદેશ સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલમાંથી 30%નો માલ પરત કરી દીધો. માલની સાથે ઉધાર ચિઠ્ઠી નંબર 44 મોકલી આપી. તો આજે 45,000નો માલ ખરીદેલો, એનો 30% માલ પરત કરીએ છીએ. તો 45,000નો 30% માલ પરત. તો 13,500 રૂપિયાનો માલ પરત કરવાનો છે. તારીખ છે 29. ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે ઉધાર ચિઠ્ઠી નંબર 44, રકમ છે 13,500. તો 45,000 30% એટલે 13,500. 30 તારીખ મધ્યપ્રદેશ સ્ટોર્સમાંથી 80,000નો માલ 10% વેપારી વટાવે ખરીદવાનો ઓર્ડર મૂક્યો. તો મધ્યપ્રદેશ સ્ટોર્સમાંથી ખરીદવાનો માત્ર ઓર્ડર જ મૂક્યો છે, હજી સુધી માલ નથી ખરીદ્યો. તો મિત્રો આ બિન આર્થિક વ્યવહાર છે, એની નોંધ થશે નહીં. 31 તારીખ હરિયાણા સ્ટોર્સમાંથી 30,000નો માલ 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો. તો અહીંયા આપણે હરિયાણા સ્ટોર્સમાંથી માલ રોકડેથી ખરીદ્યો. જો ઉધારમાં ખરીદ્યો હોય મિત્રો તો એની નોંધ ખરીદ નોંધમાં થાય, પણ રોકડેથી ખરીદ્યો અહીંયા રોકડ વ્યવહારની નોંધ થતી નથી, તો નોંધ નહીં થાય. તો હવે આપણે સરવાળો મારી દઈએ છીએ મિત્રો. તો કુલ ઉધાર ખરીદી છે એનો સરવાળો કરી દઈએ તો 2,80,000. ખરીદ પરતનો સરવાળો 31,500. તો કુલ ઉધાર ખરીદ પરત, તો ઉધાર ખરીદી 2,80,000 છે, ખરીદ પરત 31,500. હવે જે પણ વ્યવહાર નથી નોંધ્યા એની નોંધ લખી દઉં છું. તો નોંધ
નીચેના વ્યવહારોની નોંધ થશે નહીં. તો એક તો 30 તારીખ મધ્યપ્રદેશ ટૂર્સની નહીં થાય, કેમ કે એ મધ્યપ્રદેશ ટૂર્સ જે છે એમાંથી માલનો ફક્ત ઓર્ડર જ મૂકેલો હતો. તો 30 તારીખ છે જાન્યુઆરી 30, બિન આર્થિક વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. બીજો નથી નોંધ્યો આપણે 31 તારીખ, કારણ કે રોકડેથી ખરીદેલું. તો 31 તારીખ રોકડ વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. તો બે વ્યવહાર નથી નોંધ્યા, તો એની આપણે અહીં નોંધ લખી દીધી છે. દાખલા નંબર 11 લઈએ છીએ આપણે. તો અહીંયા પ્રતિભા ફર્નિચર માર્ટની આપણે વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ બનાવીએ છીએ. તો સમજો દાખલા નંબર 11 છે, પેજ નંબર 154. પ્રતિભા ફર્નિચર માર્ટની પેટા નોંધ, વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ. તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતીયા નંબર, ખાતાવાહી પાના નંબર અને રકમ. તારીખ, ગ્રાહકનું નામ, જમા ચિઠ્ઠી નંબર, ખાતાવાહી પાના નંબર અને રકમ. તો જમા ચિઠ્ઠી નંબર છે, ખરીદ પરત નોંધમાં ઉધાર ચિઠ્ઠી હોય. વેચાણ પરત શું છે? તો જ્યારે આપણે ગ્રાહકને કોઈ માલ વેચ્યો હોય અને ગ્રાહકને એ માલથી સંતોષ ના થાય, અથવા માલ ગ્રાહકને એમ લાગે ખામીવાળો છે, અથવા આપણે વધુ પડતા પૈસા એની પાસેથી લઈ લીધા છે, તો એ ગ્રાહકને આપણે જે માલ વેચ્યો હોય વેચેલો માલ પરત કરે. ગ્રાહક વેચેલો માલ આપણે પરત કરે તો વેચાણ પરત થશે. હવે જેનો માલ પાછો આવે એટલે આપણે ચિઠ્ઠી લખી આપવી પડે કે ભાઈ તમારા પાસેથી અમને આટલા રૂપિયાનો માલ પરત મળ્યો છે. તો એ વેચેલો માલ પરત માટે જે ચિઠ્ઠી લખવામાં આવે, જે દસ્તાવેજ લખવામાં આવે એને જમા ચિઠ્ઠી કહેવામાં આવે. એ જમા ચિઠ્ઠીની અંદર જે ગ્રાહકે માલ પરત કર્યો, ગ્રાહકનું નામ, ગ્રાહકનું સરનામું લખવામાં આવે, કઈ તારીખે એને માલ પરત કર્યો છે, કેટલી રકમનો માલ પરત કર્યો છે, માલ પરત કરવા પાછળનું કારણ શું હતું, એ બધું જ લખવામાં આવશે. તો અહીંયા નોંધ કરીએ છીએ મિત્રો. 2018 સપ્ટેમ્બર 1, 10,000નો માલ 10% વેપારી વટાવે રાજેશ ફર્નિચર માર્ટને વેચ્યું. તેણે અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા. તો 10,000નો માલ છે ને 10% વેપારી વટાવશે. આપણે રાજેશ સ્ટોર્સને વેચ્યો છે, તેણે અડધા નાણાં ચૂકવ્યા. અડધા નાણાં ચૂકવ્યા તો વ્યવહાર અંશતઃ રોકડ છે અને અંશતઃ ઉધાર છે. તો આ વ્યવહાર આપણે સંપૂર્ણપણે ઉધાર જ ગણી લઈએ છીએ. તો સમજી લો 10,000નો માલ છે. તો રાજેશ સ્ટોર્સ 10,000નો માલ 10% વેપારી વટાવે 1,000 અને 10,000માંથી 1,000 માઇનસ થઈ ગયા તો 9,000 થઈ જશે. તો 2018 સપ્ટેમ્બર 1 રાજેશ સ્ટોર્સ ખાતે. તો જાવક જે ભરતીયા નંબર છે એ નથી આપ્યું ડેશ. તો 10,000ના 10% 1,000 ગયા એટલે 9,000 લખવામાં આવશે. 5 તારીખ 8,000નો માલ 10% વેપારી વટાવે
5% રોકડ વટા પુષ્પાને વેચ્યું. શાકનો સમય 1 મહિનો છે. મજૂરી પેટે 100 રૂપિયા ચઢાવીને બિલ નંબર 130 મોકલી આપી. તો આપણે મિત્રો પુષ્પાનો માલ વેચ્યો છે. તો સમજો, પુષ્પા ખાતે 8,000નો માલ છે. 10% વેપારી વટાવ છે. તો 8,000ના 10% 800 એટલે 7,200. હવે રોકડ વટાવ છે. મિત્રો રોકડ વટાવ ધ્યાનમાં લેવામાં ના આવે, કારણ કે પેટા નોંધમાં ફક્ત ઉધાર જ વ્યવહારની નોંધ થાય છે અને ઉધાર વ્યવહારમાં ક્યારે પણ રોકડ વટાવ ના ગણાય. અહીંયા ફક્ત આપણે ઉધાર વ્યવહારની નોંધ કરીએ છીએ. તો 8,000 10% 800 ગયા 7,200ની નોંધ થશે. રોકડ વટાવ બાદ નહીં કરવામાં આવે. બીજું લખ્યું મજૂરીના 100 રૂપિયા ચઢાવ્યા. તો અહીંયા ફક્ત માલની રકમ જ નોંધવામાં આવશે, એમાં મજૂરી પ્લસ નહીં કરવામાં આવે. જો આપણે ખાનાવાળી વેચાણ નોંધ બનાવી હોય અને અહીંયા મજૂરીનું ખાનું, રેલવેનું ખાનું હોય તો ખર્ચ નોંધી શકાય. અહીં આપણે સાદી વેચાણ નોંધ બનાવી છે તો મજૂરીને આપણે ઉમેરીશું નહીં, ફક્ત માલની નોંધ થશે. તો 7,200ની નોંધ કરશું. તો 5 તારીખ પુષ્પા ખાતે બિલનો નંબર છે 130, 7,200. ત્યારબાદ 12 તારીખ 4,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચી દીધો. તો 4,000નો માલ છે, 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે વેચ્યું, પણ આ વ્યવહારમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી. અને જો વ્યવહારમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ ના હોય તો એ રોકડ વ્યવહાર છે અને અહીંયા ફક્ત ઉધાર વ્યવહારની નોંધ થશે, રોકડ વ્યવહારની નોંધ થશે નહીં. 12 તારીખ રાજેશ ફર્નિચર માટે 5,000 રૂપિયાનો માલ પરત કર્યો. માલ પરત મળ્યો, તેને જમા ચિઠ્ઠી નંબર 16 મોકલી આપીશ. તો પહેલાં આપણે રાજેશ સ્ટોર્સ છે એને માલનું વેચાણ કરેલું. હવે રાજેશ સ્ટોર્સે આપણને વેચેલો માલ પરત કર્યો છે. તો વેચેલો માલ પરત, તો એને વેચાણ પરત કહેવામાં આવે. તો વેચાણ પરતમાં નોંધ કરીએ છીએ 15 તારીખ. સપ્ટેમ્બર 15 રાજેશ સ્ટોર્સ ખાતે. તો એ જે જમા ચિઠ્ઠી છે એ નંબર છે 16 અને 5,000 રૂપિયાનો માલ પરત કર્યો છે. 20 તારીખ એક જૂનું યંત્ર 3,000માં સાપર મંજુને વેચ્યું. તો આપણે એક જૂનું યંત્ર મંજૂને વેચ્યું. યંત્ર શબ્દ છે, આપણે અહીંયા ફક્ત ધંધાના માલને લગતા વ્યવહારોની નોંધ કરીએ છીએ. યંત્ર એ મિલકતમાં ગણાશે અને અહીંયા મિત્રો મિલકતને લગતા વ્યવહારોની નોંધ થશે નહીં, માટે આપણે નોંધ કરીશું નહીં. 22 તારીખ 30,000નો માલ હરીશને 5% વેપારી વટાવે વેચ્યો. 5% વસે 200 રૂપિયા મજૂરીના ચડાવીને બિલ નંબર 136 મોકલી આપ્યું છે. તો મિત્રો 30,000નો માલ છે, સમજી લેજો. તો આપણે હરીશને વેચ્યો છે 30,000 અને વેપારી વટાવો છે 5%. તો 30,000ના 5% વેપારી વટાવો થાય 1,500. તો 28,500 રૂપિયા થશે.
બીજું લખ્યું 5% વસેક. પણ મિત્રો વસેકની નોંધ ત્યારે થાય કે જ્યારે તમે વસેકના અહીંયા ખાના બનાવ્યા હોય, ખાનાવાળી વેચાણ નોંધ હોત તો આપણે CGST, SGST, IGSTના ખાના બનાવતા, કેન્દ્રીય વસેક, રાજ્ય વસેક, સંકલિત વસેક. પણ અહીંયા તમારી સાદી વેચાણ નોંધ છે તો અંદર વસેક તમે નહીં ઉમેરી શકો. બીજું આમાં મજૂરીના પૈસા પણ નહીં ઉમેરાય. અહીંયા ફક્ત માલને લગતા વ્યવહારોની જ નોંધ થશે. તો આપણે ફક્ત નોંધ કરીશું 28,500ની. તો 22 તારીખ છે. હરીશ ખાન અને જે બિલ છે નંબર 136 28,500ની નોંધ કરીશું આપણે. 23 તારીખ 20,000નો માલ 1 માસની શાક પર નેતાને વેચ્યો. વેપારી વટાવ છે 10%, રોકડ વટાવ 10%. તો 20,000નો માલ છે અને 10% વેપારી વટાવ. તો નેતા 20,000 માઇનસ 10% વેપારી વટાવ એટલે 2,000 ઓછા, તો 18,000 થશે. રોકડ વટાવ છે પણ એ આપણે બાદ નહીં કરીએ કારણ કે અહીંયા ફક્ત ઉધાર વ્યવહારની નોંધ થશે એટલે ફક્ત વેપારી વટાવની આપણે બાદ કરી દઈએ છીએ. 23 તારીખ છે. નેતા ખાતે 18,000. 30 તારીખ 15,000નો માલ મોકલવાનો મુકેશ પાસેથી ઓર્ડર મળ્યો છે. તો માત્ર તમને ઓર્ડર મળ્યો છે, હજી સુધી તમે માલ વેચ્યો નથી, તો બિનઆર્થિક છે એની નોંધ થશે નહીં. તો સરવાળા કરી દઈએ મિત્રો આપણે. તો કુલ ઉધાર વેચાણ છે 63,700. વેચાણ પરત છે તો કુલ ઉધાર વેચાણ પરત છે 5,000. આપણે નોંધ લખી દઈએ કે ભાઈ કેમ નથી નોંધ થઈ. તો નીચેના વ્યવહારોની પેટા નોંધમાં નોંધ થશે નહીં. તો છેલ્લે તમારા દાખલામાં લખી દેવાનું કેમ તમે પેટા નોંધમાં નોંધ ના કરી, એનું કારણ શું હતું. તો જુઓ આપણે કયા કયા નથી નોંધ્યા એ વ્યવહાર. એક તો 12 તારીખ. તો 12 તારીખનો વ્યવહારમાં માલ વેચ્યો પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ નહોતો, અને જે વ્યવહારમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ ના હોય ને એને રોકડ વ્યવહાર કહેવાય. અને પેટા નોંધમાં ફક્ત ઉધાર વ્યવહારની નોંધ થશે, રોકડ વ્યવહારની નોંધ થશે નહીં. તો આપણે એની નોંધ નહીં કરીએ. તો 12 તારીખ આપણે નોંધ નથી કરતા. તો સપ્ટેમ્બર 12. તો રોકડ વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. તો રોકડ વ્યવહારની આપણે જે છે એ નોંધ થશે નહીં, તો આપણે એની નોંધ નહીં કરીએ. 20 તારીખની અંદર આપણે એક યંત્ર વેચ્યું છે, તો યંત્ર મિલકત છે, તો મિલકત વ્યવહારની નોંધ થશે નહીં. તો પેટા નોંધ એક તો રોકડ વ્યવહારની નોંધ ના થાય, બીજી યંત્ર વેચેલું મિલકતનો વ્યવહાર એની નોંધ થશે નહીં. પછી 30 તારીખ નથી નોંધ્યો કારણ કે 15,000નો માલ મોકલવાનો મુકેશ પાસેથી ફક્ત ઓર્ડર મળ્યો હતો, હજી સુધી તમે માલ નથી વેચ્યો, તો બિન આર્થિક છે. તો 30 તારીખ
બિન આર્થિક વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. ફક્ત પહેલા વ્યવહારમાં જરા સમજી લેજો, એમાં એક શું મુદ્દો છે. 10,000નો માલ 10% રોકડ વટાવ છે. આપણે વેપારી વટાવ સમજી બેઠા હતા અને માઇનસ કરેલું, પણ 10,000નો માલ 10% રોકડ વટાવ છે. હવે પેટા નોંધની ખાસિયત એ છે કે પેટા નોંધમાં ફક્ત ઉધાર વ્યવહારની જ નોંધ થાય, અને ઉધાર વ્યવહારો તો વેપારી વટાવ બાદ થઈ શકે, પણ ચોપડીમાં લખ્યું રોકડ વટાવ, તો રોકડ વટાવ બાદ ના થઈ શકે. એટલે પહેલી તારીખે જે રાજેશ સ્ટોર્સમાંથી માલ ખરીદેલો એની નોંધ 10,000 જ થશે. જો 10% વેપારી વટાવ હોત તો 10,000ના 10% 1,000 માઇનસ કરીને આપણે 9,000 લખતા, પણ એ લખ્યું છે 10,000માં 10% રોકડ વટાવ વેચ્યું, તો પેટા નોંધમાં ઉધાર વ્યવહારની નોંધ થાય, અને ઉધાર વ્યવહારમાં વેપારી વટાવ તમે બાદ કરી શકો. રોકડ વટાવ એ રોકડ વ્યવહાર પર ગણાય. એટલે રાજેશ સ્ટોરને 10,000નો માલ વેચ્યો, એમાં રોકડ વટાવ છે તો આપણે બાદ નહીં કરીએ, ડાયરેક્ટ 10,000ની જ નોંધ કરીશું, તો એ 10,000 થઈ જશે. કુલ ઉધાર વેચાણ 63,700, કુલ ઉધાર વેચાણ પર 5,000. નીચેના વ્યવહારોની પેટા નોંધમાં નોંધ થશે નહીં. 12 તારીખે રોકડ વ્યવહાર હોવાની નોંધ થશે નહીં, 20 તારીખે મિલકત વ્યવહાર હોવાની નોંધ થશે નહીં, અને 30 તારીખે બિન આર્થિક વ્યવહાર હોવાની નોંધ થશે.